આજે જ્યારે ખેડા જિલ્લામાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો દરેક વાલીને અને એમના જે સંતાન છે બધાને હું અપીલ કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીના જે સંદેશ છે પરીક્ષામાં ચર્ચાના કે આપણે કોઈ સ્ટ્રેસ નહીં લેવાની અને પરીક્ષા જીવનની એક જરૂરી અંગ હોય છે પણ આ સંપૂર્ણ જીવનનો હેતુ હોતો નથી. તો આ ધ્યાને રાખીને વગેર કોઈ સ્ટ્રેસ આનંદથી હલકા મનથી પરીક્ષા આપણે આપવાની હોય છે અને ભગવાન એનું સારું જ કરવાનું છે. માતા પિતાએ પણ બહુ મહેનત કરી છે, વિદ્યાર્થીઓ પણ બહુ મહેનત કરી છે. તો હું તહે દિલથી આખા જિલ્લાના દરેક વિદ્યાર્થી અને વાલીને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. સાહેબ, આપણે આઈએએસ આપણે કોઈ પણ વ્યવસાયમાં જઈએ એ તો વિદ્યાર્થી અને વાલીની સ્વતંત્રતા હોય, એમને મનગમતો વ્યવસાય અથવા ક્ષેત્ર ચૂની શકે છે. પણ જે ક્ષેત્ર ચૂને એના માટે ખૂબ સારી રીતે મહેનત કરે અને ફરીથી વડાપ્રધાનશ્રીનો જે સંદેશ છે કે સ્ટ્રેસ નહીં લેવાની, એ અગર તમે સાચા હૃદયથી સાચી મહેનત કરશો તો તમારું લક્ષ્ય તમે ખરેખર મેળવી શકો છો.